હેલો બધાને, કેમ છો? આજે તો સેટરડે છે, સવારનો વ્લોગ નથી બનાવ્યો લો તો. પણ આજે છે 21 જૂન, વર્લ્ડ ઇન્ટરનેશનલ યોગા ડે. તો બધાને હેપી ઇન્ટરનેશનલ યોગા ડે. હેપી યોગા ડે. મતલબ યોગા છે એ કોઈ એક દિવસની થિંગ નથી. ઈ છે ઈ મતલબ આમ રોજ, હા, એમાં કન્સિસ્ટન્સી જોઈએ. એટલે ઈ રોજ કરવાની વસ્તુ છે. પણ આજનો દિવસ આપણે બધા મનાવે છે તો મનાવીએ. અને આજે અમે જે યોગામાં ગયા હતા ત્યારે અમારા બધાને ફોન બંધ કરી મૂકી દીધા હોય એટલે. પણ બાકી સરે વિડીયો ઉતાર્યા છે. જો ઈ આવશે ને હું રીલ બનાવીશ ને તો ઈ હું શ્યોર મૂકીશ. બહુ જે મજા કરી છે આજે, મતલબ બધા સરસ મસ્ત બધા આસનો કરીને. તો અમારા માટે તો 365 દિવસ યોગા ડે જ હોય. પણ જે લોકો ખાલી આજે દિખાવા માટે ને ખાલી ફોટો માટે હોય ને એ લોકો માટે ખાલી આજે એક જ દિવસના યોગા ડે હોય. બાકી જે લોકો ડેઈલી કરે છે હેલ્થ માટે ને એના માટે તો હા, ડેઈલી યોગા ડે જ હોય. આ દીવાનું નરમ આપું ને. અને આજે અમારે બને છે, બતાવું, આજે અમારે બને છે ઉત્તપમ. સામે બેઠા છે વિવેક. એકવાર અમારા ઘરે આગળના વિડીયોમાં જ્યારે રસ પૂરી કર્યા ને ત્યારે અમારા ભીડેના ગામથી કેરીનો રસ આવ્યો હતો. અને આજે અમારે આ કેવો જેઠાના ગામથી કેરી આવી છે. કા મમ્મી, આપણે આખો દી તારક મહેતા જોયા કરીએ ને અમે બધા, તો અમારે જો એ બધા મોકલા કરે આવું બધું. હે ને વિવેક? કેમ પણ બાકી એમ ને બાકી જો આ કડકડિયો થવા દેવાનો જ. કડકડિયા માટે, કડકડિયા સાહેબ માટે. સાચું ના મીઠી છે ને. જેઠો મોકલે એમાં કાંઈ થોડું હોય, પછી ઘટે જ નહીં કાંઈ. અને જો હવે મારું મમ્મીનું ને દીવાનું 3નું છે. વિવેકે ને પૃથ્વીએ ખાઈ લીધું છે. આ તમારો છે વિવેક, આ લઈ લો, પછી ઓલો દીવાનો કરું. હેલો, ગુડ મોર્નિંગ, જય સ્વામિનારાયણ. કેમ છો બધા? વેલકમ બેક ટુ માય ન્યૂ બ્લોગ. તો આગળ જોયું એમ, કાલે ઇન્ટરનેશનલ યોગા ડે હતો. તો ઉત્તપમ ખાઈને યોગા ડે મનાવ્યો હતો. કેમ કે અમે રોજ યોગા ડે વાળા, એક દિવસ યોગા ડે વાળા નથી, અમે રોજ વાળા છીએ. એટલે હાઈલા કરે. અને આજે છે 11, સન્ડે, અને 11 છે. તો સવારમાં છે ને આજે ચા અને વેફર લઈ લીધી છે. ચા અને વેફર લઈ લીધી છે. અને બહાર શું જોરમાં વરસાદ પડે છે બતાવી દઉં. ફોન આયા. એલા ગુડ મોર્નિંગ. 8 વાગ્યા છે. ઉઠીને આવવા માંડ્યા. જવું છે રિંગમાં નાવા? હે જા. આમ બી આજે શેમ્પૂ કરવાનું છે. અને ગુડ મોર્નિંગ, જય સ્વામિનારાયણ. વેફર ખાઈ લેવી છે? ઘરે બનાવી પટેટોની. ચલ ડાઇનિંગ ટેબલ ઉપર. તો ફેન કરું અહીંયા? નહીં. જો ભાઈ જો, આ ઝાડ અમે કાપી નાખ્યું ને બિચારું છૂટું થઈ ગયું. અને આપણે અહીંયા તૈયાર થાય પછી બા કઈ વાટ જોવે બોવે આજે એટલા બધા કપડાં છે. અને વરસાદ ગબગબાયો છે. છોકરાના ઓલાનું હોય ને બધે 3 જોડ. આમાં યોગાની ઓલી ચાદર ને બધું હોય. પૂછોનું લંચ બોક્સ નાખી, લંચ બેગ નાખી ધોવા. ચલો બેન જો વરસાદ જોવે. બેન
મજા આવે છે? ના ના, હજી વાત કરું છું ને ફોનમાં, વિડીયોમાં ત્યાં વહી જો હિચકેથી ઓલું પડે. ચલો વરસાદમાં ચા ને વેફર ખાઈ લઈએ. બામળ્યાક નહીં, ગુડ મોર્નિંગ. જય સ્વામિનારાયણ. ચા ને વેફર ખાવા. શેરીમાંથી જો પાણી જઈશ આમાં મમ્મા. જાને તું મને પૂછીશ 2 વાર જાવ ત્યાં વયો જશે. ચપ્પલ પહેર લેજે હો, પડતી નહીં, ઓલા ક્રોક્સ પહેરજે. ચલો જો મંદિરે છે ને સરસ દર્શન થઈ ગયા અને હવે જઈએ ઘરે. 9 વાગી ગયા છે ઓલરેડી. ઘરે બધું કામ બાકી છે અને ફટાફટ કામ પતાવી દઈએ. દીવા તો નાવા ગઈ હતી રોડ ઉપર, તો બા આવ્યા. કર્યા દર્શન. હવે થઈ ગયા શાંતિથી નિરાંતે દર્શન થઈ ગયા. ગોપનાથજી મહારાજના, હરે કૃષ્ણ મહારાજ, ઘનશ્યામ મહારાજના. મહારાજ તમે બધાએ દર્શન કર્યા. હાલો આમ ઘરે જઈએ. હાલો ભાઈ, પૂરી રસ અને સૂકી ભાજી ખાવા, ફરાળ કરવા. હા આવો. હાલો આજે છે ને અમારે બહાર જવાનું જ એક જગ્યાએ, તો નેલ પેન્ટ કરી અને હવે ફરાળ કરી લઈએ, પછી થોડીક આરામ કરી લઈએ, પછી કંઈક રેડી બેડી ખાઈએ, પછી બતાવીએ. મેં કીધું હતું ને કે આજે અમારે જવાનું છે, તો આજે છે અમારું જે નવો યોગા ક્લાસ બની ગયો ને એનું ઓપનિંગ છે. એટલે તો આજે કદાચ દેખાતી હોય તો માથામાં વેણી નાખી જ. દેખાતી નથી પણ હમણાં હું કોઈકને કહું નીચેથી ગજરો, મતલબ ગજરો કમ્પલસરી નાખવાનો હતો અને સાડી પહેરવાની હતી. તો આજે જો આ રેડ સાડી પહેરી છે અને માથામાં ગજરો નાખ્યો છે, પણ હવે કેવી રીતે દેખાડું, દેખાતો હોય તો કદાચ એવું છે. તો આજે મારા નવા યોગા ક્લાસનું ઓપનિંગ છે ને, એટલે ઓપનિંગમાં જો કે નોર્મલ ઓપનિંગ આપણું જે સામાન્ય દુકાનોના ઓપનિંગ હોય એવી રીતે નથી. આપણે જે બધી શોપના ઓપનિંગ કરતા હોય ને, શોરૂમના છે, શોપના છે, એવી રીતે નથી. આજે ધ્યાન, મેડિટેશન અને મહારુદ્રી યજ્ઞ છે. અને આજે 11 છે ને, એટલે ફરાળે સાંજે ત્યાં જ છે. તો નોર્મલી ઘણા લોકો એવું હોય કે 11 કોઈનું ખાતા ન હોય. જોકે હું જ તે મને આમ જલ્દી ગમે નહીં, હું પ્રિફર ન કરું, મતલબ એમ થાય ઘરે જમી લઈ 11 હોય તો. પણ સરે કીધું છે કે પ્રસાદ જે મહારુદ્રી યજ્ઞ છે ને એનો પ્રસાદ છે, એટલે બધાને કમ્પલસરી લેવાનો જ છે એમ. તો આજે સાંજે ડિનર ત્યાં છે અને રેડી થઈ ગયા છીએ, બસ હવે જઈએ. કેવું છે કેવું નહીં, કેમ કે મેડિટેશન ધ્યાન હોય ને, પહેલાં યજ્ઞ છે પછી ધ્યાન મેડિટેશન છે, એટલે ફોન બંધ કરાવી દે. એટલે વિડીયો જો ઉતરશે તો લઈશ, નહીંતર પછી ખબર નથી. તો એવું છે. બોલો મારું ગજરેશ, આમ ફરતા ઊંધી. અરે વાહ, આપણને ગમે ગજરું, મારું ગજરું. શું છે આજે? ન્યૂ યોગા સેન્ટરનું ઓપનિંગ. વાહ. અને મેડિટેશન. ઓકે, જઈ આવીએ આપણે. કેમ? આવજો માડી. સાડી પહેરી. હા હા ભાઈ, હાલ હાલ.
હશે હવે બસ એમ ચાલો शिलाय चक्षजनाय च नमक्कपर्तिने च पुलस्तय च नमो गोष्ट्याय च गिह्याय च नमस्कल्प्याय च केयाय च नमक्कहत्याय च गब्बरे ताय च नमो हृदयाय च निवेश्याय च नमः બોલ ઓમ નમઃ શિવાય ઓમ નમઃ જો શિવાય શિવ ભક્તો આવી ગયા મમ્મી બાય છે ને ડબ્બો ખાઈ લે ને ત્યાં ઠંડી હવા આવી આઈ કેન મીટ ઇટ ટ્રાપ ચલો ચલો બોલો બોલો સવારે ટિફિનમાં ખાવાનું અરે પણ શું ખબર બોલ્યું ને દીકરો એ મને નથી હવે અહીંયા તને છોકરાને ઈ મેં સુવડાવે બતાવી અહીંયા ટિફિનની મગજમારી મગજ મારી નથી પૂછું હું રોજ રાત્રે પૂછી નથી એટલે ઈ જ તે આ હું ખાવું હું નહીં એમ રોજ કન્ફ્યુઝન 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 મેં કીધું હા ઈતે ઈ ચાલશે તું જોવા ન ગયો ને જોતોય છે રોટલી તળેલી તળેરી જાદીવા ભાઈને બતાવ બોલો મજા આવી બહુ જ કેવું મજા લાગ્યું આવી. તમારું નવું સેન્ટર આજે સુપર્બ છે સુપર્બ સુપર ને મેં એક થોડી મતલબ એકાદ મિનિટ જેવી વિડીયો ક્લિપ છે હમ પછી હું ઈ મૂકું છું મતલબ આગળ જ મૂકી દઉં છું એટલે ઈ જોઈ લો બહુ સરસ ચાલતી કરો નવા સેન્ટરમાં મજા રાક્ષસ આઈ તો મન પકડવા આવતો તું રાક્ષસ દીના ચલો તો આ સાથે જ આ વિડીયોનો એન્ડ અહીંયા કરીએ મળીએ કાલે નેક્સ્ટ બ્લોગમાં લાઈક કરો શેર કરો અને અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરો બાય બાય ગુડ નાઇટ જય સ્વામિનારાયણ